નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યની તમામ હોસ્પિટલમાં સીસીટીવીની તપાસ કરાશે। આરોગ્ય વિભાગે કર્યો છે તપાસનો આદેશ। ગોપનીયતા ભંગ કરતા સીસીટીવીનું હવે ચેકિંગ થશે। સરકારી હોસ્પિટલ્સના વડાઓને પરિપત્ર કરીને દર્દીઓની ગોપનીયતા ભંગ કરતા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે। એક ટીમ બનાવીને તમામ હોસ્પિટલમાં ચેક કરવાની સૂચના આપી છે। તો ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ગોપનીયતા ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં રાખવા તાકીદ કરવામાં આવી છે। તો હોસ્પિટલ વિડીયો કાંડ મુદ્દે એસીપીનું નિવેદન। રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ મુદ્દે નિવેદન। મહિલાઓને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હોટલ્સ, ચેન્જ રૂમ સહિતના સ્થળો પર મહિલાઓને સાવચેત રહેવા સૂચન। અમદાવાદની સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। મેડિકલ સ્ટ્રક્ચર મુજબ હોસ્પિટલમાં સીસીટીવી રાખવામાં આવ્યા હતા। શંકાસ્પદ શખ્સોની અટકાયત મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમ માહિતી આપશે। તો રાજકોટ સાયબર ક્રાઇમની ટીમ માત્ર અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં સહયોગ આપે છે। હોસ્પિટલના સ્ટાફ કે ડોક્ટરોની સંડોવણી હોવા બાબતે તપાસ ચાલી રહી છે। કેમેરા હેક થયા કે પછી અન્ય કોઈની સંડોવણી તે મુદ્દે તપાસ ચાલુ છે। એમાં ખાસ કરીને મહિલાઓને એ વાત જણાવવા માંગુ છું કે ઘણી વખત આપણે હોટલ્સ, મોલ્સ કે હોસ્પિટલ્સ કે કોઈ પણ જગ્યાએ કપડાની ખરીદી કરવા ગયેલા હોઈએ છીએ તો એ સમયે આપણે ચેન્જ રૂમમાં કપડાં બદલતા હોઈએ છીએ કે અન્ય આપણા પ્રાઇવેટ મોમેન્ટ્સ એવા હોય છે જે પબ્લિક પ્લેસીસ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે જે સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ અમુક વખત આ પ્રકારના મોમેન્ટ્સ એમાં કેપ્ચર થઈ જાય અને તે વાયરલ બની જાય તો સોશિયલ મીડિયાના યુગમાં એ જે તે વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓની પ્રતિષ્ઠા માટે એક મોટો ખતરો ઊભો કરતું હોય છે। તો આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે। તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી। તો સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગની રેડ। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં બંદોબસ્ત સાથે રેડ પાડવામાં આવી છે। 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે। છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું હતું। તો જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયા છે। ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા ચર્ચાનો વિષય। અધિકારીઓએ 4 કલાક કરતાં વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું હતું। તો હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા। તો બીજી તરફ વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પોલ ખુલી છે। દર્દીના બદલે બેડ પર શ્વાન ફરમાવી રહ્યો છે આરામ। આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે પછી પશુ દવાખાનું? સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। સાજો માણસ બીમાર થઈ જાય તેવો છે ઘાટ। તો સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીથી ઉઠ્યા અનેક સવાલો। ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ બેજવાબદાર તંત્ર સામે લાચાર જોવા મળી રહ્યા છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ રાજીનામાનો દોર। રાધનપુર પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાનું રાજીનામું। રાધનપુર શહેર મહિલા પ્રમુખે આપ્યું છે રાજીનામું। જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું છે। તો શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાના રાજીનામા બાદ વધુ એક કોંગી નેતાનું પક્ષમાંથી રાજીનામું। સામાજિક અને અંગત જવાબદારીઓનું કારણ ધરીને રાજીનામું આપ્યું છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો જૂનાગઢની માંગરોળ નગરપાલિકા ભાજપ કરી શકે છે કબજે। બસપાના 4 વિજેતા ઉમેદવાર આપી શકે છે સમર્થન। માંગરોળ નગરપાલિકામાં 9 વોર્ડમાં યોજાઈ હતી ચૂંટણી। તો બસપાના વિજેતા 4 ઉમેદવારો
ભાજપને આપી શકે છે સમર્થન તેવી માહિતી મળી રહી છે. બસપામાંથી વિજેતા થયેલ સૈયદ અબ્દુલ્લા જૂનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે. હાલ કોઈ પણ અપેક્ષા વગર ભાજપને આપી શકે છે સમર્થન. તો માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે 19 સભ્યો હોય તો બોડી બની શકે. હાલ કોંગ્રેસે 15 બેઠક પર જીત મેળવી છે, જ્યારે ભાજપે પણ 15 બેઠક પર જીત મેળવી છે, જ્યારે આપ 1 બેઠક પર વિજેતા થઈ છે, જ્યારે બસપાના 4 ઉમેદવાર વિજેતા થયા હતા. તો રાજ્યમાં તસ્કરોને જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય તેમ બેખોફ બન્યા છે. ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવી ઉઠાંતરી કરે છે, તો ક્યારેક દુકાનમાં ગ્રાહક બનીને મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવી ચૂનો લગાવીને ફરાર થઈ જાય છે. સુરેન્દ્રનગરમાં પણ 3થી વધુ મકાનમાં તસ્કરો સોનાના દાગીના સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયા. તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો. પરિવાર પ્રસંગમાં ગયો હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી ફરાર થઈ ગયા. તો આ તરફ ભાવનગરમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલી મહિલાઓ 21,500થી વધુ કિંમતના વાયરની ચોરી કરીને ફરાર થઈ ગઈ. હવે સવાલ એ ઊભો થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે, સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, છતાં આ તસ્કરોને કેમ કોઈ ડર લાગતો નથી? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. તો પાટણમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. દુકાનદાર પર હથિયારથી હુમલાની ઘટના સીસીટીવીમાં થઈ છે કેદ. દુકાનદારે દૂધના રૂપિયા માંગતા કર્યો હુમલો. 3 જેટલા શખ્સોએ કર્યો છે હુમલો. તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો? દુકાનદારે દૂધના રૂપિયા માંગતા હુમલો કરવામાં આવ્યો હતો. 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો. દુઃખી ધમકીઓ આપતા આવે. મેં દૂધની ના પાડી એટલે ગાડીમાંથી ઉતરી ગયા અને શરીરને ધાર્યું, ડાયરેક્ટ કાચ ફોડ્યો અને મને પગે માર્યું, ધાર્યું અને છાતીમાં ગળદા માર્યા અને લુખ્ખી દાદાગીરી કરતા હતા. કરોડોના કૌભાંડી BZના ઝાલાના સમર્થનમાં બેનર લાગ્યા છે. અરવલ્લીમાં ઓટો રિક્ષા પાછળ લાગ્યા પોસ્ટર, રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આઈ સપોર્ટ BZના રિક્ષા પાછળ પોસ્ટર. મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા. તો પોન્ઝી સ્કીમના આરોપમાં છે જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા. ખાસ વાત તો એ પણ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર BZના સમર્થનના બેનર્સ લાગ્યા હતા. તો સુરતમાં ખંડણીખોરોની હવે ખેર નહીં. પાલિકાના મહિલા કર્મચારીની છેડતી અને બદનામ કરવાનો મામલો સામે આવ્યો. લાલગેટ પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એકને જેલ ભેગો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક ખંડણીખોરને સાથે રાખીને પાલિકા કચેરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. આખા ઝોનમાં ફેરવી પાલિકા સ્ટાફ સમક્ષ માફી મંગાવી. RTIની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા હોવાની ફરિયાદ. જામાં આરોપી શેખ મોહમ્મદ શાકિર શબ્બીર શેખ અને મુશ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે. તો પાલિકાના મહિલા કર્મીએ કરી હતી ફરિયાદ. પોલીસે આરોપીઓને જાહેરમાં ભણાવ્યો છે કાયદાનો પાઠ. તો ખંડણીખોરોની હવે ખેર નહીં, જે પ્રકારની ઘટના સામે આવી છે. તો મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. અકસ્માત નહીં